A very good evening to everyone. Last lecture માં આપણે રિલેટિવ પ્રોનાઉન ભણતા હતા. સોરી, નોટ રિલેટિવ, ઇનડેફિનેટ પ્રોનાઉન. અને એમાં જે મજાની વાત મેં તમને કરી હતી એ કંઈક આ હતી. જસ્ટ મિનિટ, કંઈક જગ્યા આવવા દો. હા, છેલ્લે જે પોઈન્ટ આપણે પૂરો કર્યો લેક્ચર એ આ મુદ્દો હતો કે ઘણીવાર એવું બને કે ઓફ ધ બોયઝ, માનો કે ઓફ ધ સ્ટુડન્ટ્સ આવું હોય, અથવા હા એ ચાલુ છે, હા હા એટલે જ ને, અથવા ઓફ ધેમ બહુવચન આપ્યું હોય. હવે અહીંયા શું લખ્યું છે ને એ અગત્યનું છે, એની ઉપરથી અહીંયા ક્રિયાપદ આવે. માનો કે અહીંયા સ્માર્ટ લખવાનું છે. હવે આપણે કેવું થાય, સ્ટુડન્ટ અહીંયા એટલે સીધું બહુવચનનું ક્રિયાપદ આપણે મુકાઈ જાય. પણ અહીંયા જોવું પડે ત્યાં શું આપ્યું છે. ત્યાં માની લ્યો અહીંયા જો વન આપ્યું હોય તો વન ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓમાંનો એક થાય. એક થાય તો અહીંયા ઇઝ મૂકવું પડે. વન ની જેમ જ એની આપ્યું હોય, ઘણીવાર નન આપ્યું હોય એકેય નહીં, ઘણીવાર ઈચ આપ્યું હોય, બે જણાની વાત હોય ને તો આઈધર પણ આપ્યું હોય અથવા તો નાઈધર પણ આપ્યું હોય. આઈધર ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે બે માંથી એક વિદ્યાર્થી, એક જ થયો અલ્ટિમેટલી. અને નાઈધર ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે બે માંથી એક પણ નહીં, તો પણ ઝીરો એટલે એક વચન થયું. તો આ છ પરિસ્થિતિની અંદર ક્રિયાપદ એક વચનનું આવશે. પછી ઇઝ હોય કે હેઝ ટાઈમ સમય છે, કે ક્રિયા હોય પ્લેઝ ક્રિકેટ. સાદો વર્તમાન કાળ જ હશે એ સમજજો, કારણ કે સાદો વર્તમાન કાળ હોય તો જ આ બધું પોસિબલ થાય ને, નકર તો બધા ક્રિયાપદ ને કરતા બધું સરખું આવતું હોય. પછી ડુ ડઝ આપ્યું હોય, ડઝ નોટ વોચ ટીવી એવું આપ્યું હોય. હાજી સર, બોલો બોલો. ના ના, એટલે રેગ્યુલર બેચમાં નહોતો, એમ 6 થી 8 માં નહોતો એમ. કેમ છો, મજામાં? હા, હું 10:30. હા, 2 લેક્ચર હોય ને લાઈનમાં. તમે શું કરો છો? હા, તો એમને ચક્કર મારો, વાંધો નહીં, ક્લાસ જ છું, થોડી વાર 5-10 મિનિટ 15 મિનિટ. હા, 9:15 આવું એવું હોય તો 15 મિનિટ. બહુ તો જાજો નહીં આવું. એટલે યસ, તો આ વસ્તુ દોસ્તો ધ્યાન રાખવી પડશે ખાસ, કે અહીંયા શું છે. આ તમને ક્યાંક ને ક્યાંક દેખા દેશે દેશે ને દેશે, સમજજો, આવશે જ ક્યાંક ને ક્યાંક. હા, આ 4 ની બદલે માની લ્યો, સોરી આ 6 ની બદલે માની લ્યો કે આવું કઈ હોય. આ બધાની બદલે અહીંયા ઓલ લખ્યું હોય, મેની લખ્યું હોય, સમ લખ્યું હોય, કે બોથ લખ્યું હોય. તો આ ચારેય સિચ્યુએશનમાં બહુવચન જ આવે. ઇઝ ની બદલે આર આવે, હેઝ ની બદલે હેવ આવે, પ્લેઝ ની બદલે પ્લે આવે, ડઝ ની બદલે ડુ આવે. કારણ કે ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે બધા વિદ્યાર્થી બહુવચન થયું. મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓમાંના ઘણા બહુવચન થયું. સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓમાંના થોડા તો પણ બહુવચન થયું. અને બે જણા હોય તો બોથ ઓફ ધ સ્ટુડન્ટ્સ તો પણ બહુવચન થયું. તો પછી અહીંયા ક્રિયાપદ બહુવચનનું આવે. તમને ઊંધી ખાલી જગ્યા હોય, કારણ કે આમાં તો બહુ જાજા વિકલ્પ નો આપી શકાય ને, એમિઝારમાં ઓપ્શન કેટલા આપવા. એટલે તમને ક્રિયાપદ આપેલું હશે, અહીંયા ખાલી જગ્યા ભરવાની હશે. ગેટિંગ? જો તમને હું પૂછું એક, મને કહેજો તમે. Blank of the cars has been sold. ગાડીઓમાંથી ખાલી જગ્યા વેચાણી. ઓલ, બોથ બંને ગાડીઓ, વન અને ડી એવરી. શું આવશે જવાબ? વન. એવરીવન. કઈ ઇશ્યુ છે આમાં? જવાબ કોણ આપે છે તમને? હેઝ. હેઝ ઉપરથી એમસીક્યુ અત્યાર સુધી આપણને હરખો જ લાગતો, બધા ઓપ્શન સરખા લાગે. ઓલ ઓફ ધ કાર્સ, બધી ગાડીઓ. કાર્સ લખ્યું છે, જો કાર્સ લખ્યું છે એટલે બહુવચન થયું, ગાડીઓ.
એટલે આપણે વિચારી બધી ગાડીઓ વેચાણી, 2 ગાડીઓ વેચાણી, 1 ગાડી વેચાણી, દરેક ગાડી વેચાણી. એવરી નો આવે. એવરીમાં શું કામ ના પાડી? એવરી એક વચન જ છે તો કેમ નહીં આવે? કારણ કે આપણને ખબર છે કે એવરી છે ને એ સર્વનામ છે, સોરી વિશેષણ છે. એવરી યારે કાર શબ્દ હોવો જોઈએ. એવરી ઓફ ધ કાર નો કહેવાય. હા ઈચ હોત ને ઈચ તો ચાલત. હવે બોથ કરો તો અહીંયા હેવ જોઈ, ઓલ કરો તો પણ હેવ જોઈ. અહીંયા ઓલરેડી હેઝ આપેલું છે. આજ સુધી આની ઉપર તો આપણું ધ્યાન ગયું જ નથી. હેવ ને હેઝ ને ઈ તો હોય એમ. આપણે તો શું કરી, વાક્યનો ગુજરાતી કરીને લોજિક લગાડી. થતું કે નહીં આવું અત્યાર સુધી? હા હા સર. હા તો પછી આવું લખ્યું હોય બ્લેન્ક ઓફ ધ winning candidates blank है blank celebrated the win. હવે વાક્ય સમજાય કે નો સમજાય? સોરી અહીંયા બ્લેન્ક નો હોય ને, હેઝ સેલિબ્રેટેડ ધ વિન. હવે આ હેઝ આવી ગયું ને એટલે ખબર પડી જ જવી જોઈએ. બ્લેન્ક ઓફ ધ વિનિંગ કેન્ડિડેટ્સ હેઝ સેલિબ્રેટેડ ધ વિન. જીતેલા ઉમેદવારોમાંથી ખાલી જગ્યાએ જીતની ઉજવણી કરેલી છે. ઓલ, બોથ, મેની અને નન. તો શું આવશે? નન. નન ઓફ ધ વિનિંગ કેન્ડિડેટ્સ. જીતેલા ઉમેદવારોમાંથી એક પણ જીતની ઉજવણી કરી નથી. ઓલ હોય, બોથ હોય, મેની હોય તો અહીંયા હેવ હોય. નન એટલે એક પણ નહીં, એટલે એક વચન થયું. એક વચન હોય તો જ હેઝ આવે. ગેટિંગ? જસ્ટ અ મિનિટ. હજી એક લઈ લઈએ. બ્લેન્ક ઓફ ધ પ્લેયર્સ પ્લે પ્રોફેશનલી. ખાલી જગ્યા ઓફ ધ પ્લેયર્સ પ્લે પ્રોફેશનલી. વન ઓફ ધ પ્લેયર્સ, none of the players, all of the players અને each of the players. ઓલ. 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 તો ઘણી વાર તો તમને એમનામાં ખબર પડી જાય કે વન, નન અને ઈચ ત્રણેય એક વચન છે. તો જો વન જવાબ આવતો હોય તો ઈચ અને નન આવી શકે. કારણ કે આ કોઈ જીકે તો છે નહીં કે આપણે કોઈ આપણા પૂરા જૂના જ્ઞાનની હારે કમ્પેર તો કરવા નથી કઈ પાઠ કે જીકે નો પ્રશ્ન હોય તો ઠીક છે, આપણે વાર્તા ઉપરથી જવાબ આપવાનો હોય કે કયા પ્લેયર પ્રોફેશનલી રમતા હતા કે નહોતા રમતા. આ તો ગ્રામર નો મુદ્દો છે. જો વન એક વચન તરીકે આવી શકે તો ઈચ એક વચન તરીકે આવી શકે, નન એક વચન તરીકે આવી શકે. પણ આપણો જવાબ કોણ આપશે આમાંથી? આ શબ્દ ક્રિયાપદ પ્લે છે. પાછળ એસ લાગ્યો છે નહીં, એટલે ત્રીજો પુરુષ એક વચન નો કરતા નો આવે. વન કરો તો એક વચન થાય, નન કરો તો એક વચન થાય, ઈચ કરો તો એક વચન થાય. જવાબ કોણ આવે? ઓલ. બરોબર. પછી આવો પ્રશ્ન હોય બ્લેન્ક, સોરી બ્લેન્ક, is there ખાલી જગ્યા મિલ્ક in the pot. તો આમાં some, any, many અને much શું આવે? મચ. એની. પ્રશ્નાર્થ છે. એની. આમ જુઓ ને તો આ ત્રણ શબ્દો એવા છે જે ન ગણી શકાય એવા નામ સાથે વપરાય. મચ મિલ કઈ કહેવાતું હોય, સમ મિલ કઈ કહેવાતું હોય, એની મિલ કઈ કહેવાતું હોય. પણ જવાબ આપશે આ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ આવશે એટલે એની જ આવે. અહીંયા મિલ્ક હોય, મની હોય, બોય હોય, કુક હોય. ગણી શકાય કે નો ગણી શકાય? પ્રશ્ન પૂછો તમે એટલે એનીથી પ્રશ્ન પૂછાય. આપણે બોલવામાં સમ ની ટેવ હોય, ડુ યુ હેવ સમ મની, પણ સમ મની નો કહેવાય. શું કહેવું પડે? એની મની જ કહેવું પડે. ગેટિંગ? તો આ બધી બાબતો નાની નાની છે, ધ્યાન રાખવાનું હોય. માનો કોઈ આમ પૂછે કે ડુ યુ હેવ ખાલી જગ્યા મની,
જવાબ આવે યસ, આઈ હેવ ખાલી જગ્યા. એને જો તો મને છે ને નીચે બુલેટ પડ્યું ને એની સાઈડ બાજુમાં પાણીની બોટલ પડી હશે બ્લુ કલર લાવી દો. 0106 બ્લેક કલરનું છે અહીંયા આઈસ્ક્રીમ પાર્લર સામે. હવે આમાં ઓપ્શન છે તમને સમ અને એની, એની અને સમ, મચ અને સમ, અને ડી છે, સી હતો, સમ અને મચ. શું જવાબ આવશે આનો? શું તમારી પાસે એની પૈસા અને છે? સમ. હે? એની એની સમ. સમ. એની પ્રશ્ન અને સમ. પૂછ્યો ને યસ, જો પ્રશ્ન પૂછ્યો એટલે આમાં એની જ આવશે. હવે એની વાળા પેલામાં એની હોય એવા ઓપ્શન કેટલા છે? એક જ છે. અને બીજામાં સમ હાલે કે નહીં ચેક કરવાનું કે હાલે. યસ, આઈ હેવ સમ. ગેટિંગ? સમજાય છે? આવું બધું પૂછાય એક્ઝામમાં, પૂછાતું હશે. હજી જોવો એક, આઈ હેવ used many papers. ખાલી જગ્યા are left now. I have used many papers. મેં ઘણા બધા પેપર વાપરી નાખ્યા. ખાલી જગ્યા are left now. Left એટલે બચેલા છે. All, some, many અને none. શું આવશે? સમ. હવે જો સમ. અહીંયા આર ક્રિયાપદ છે એટલે નન તો નહીં આવે એ ખબર પડે, કારણ કે નન ત્રીજો પુરુષ એક વચન બતાવે. હવે ઓલ આરએ કહેવાય, સમ આરએ કહેવાય અને મેની આરએ કહેવાય. ગ્રામરની દ્રષ્ટિએ ત્રણેય સાચા છે. ઓલ આર લેફ્ટ, મેની આર લેફ્ટ, સમ આર લેફ્ટ. બધા હવે પડ્યા છે, થોડાક પડ્યા છે ને ઘણા પડ્યા છે. પણ તમારે અહીંયા ઓલું એનાલોજી જેવું કરવું પડે, આગલા વાક્ય આરે કનેક્શન કરવું પડે કે મેં ઘણા બધા કાગળ વાપરી નાખ્યા છે, તો હવે કેટલા પડ્યા હોય? થોડા પડ્યા હોય. તો થોડા એટલે જવાબ શું થાય? સમ. યસ, તમે જે આપ્યો એ સાચો, પણ લોજિક આ લગાડવાનું. હવે ઉપર એમ કીધું, આની આ વસ્તુ ઊંધી હોત કે ભાઈ આઈ હેવ યુઝડ સમ પેપર્સ, ખાલી જગ્યા આર લેફ્ટ, તો અહીંયા મેની આવી શકે. કારણ કે તર્ક પણ લગાડવું પડે ક્યારેક ક્યારેક. ગેટિંગ ધ પોઈન્ટ? સમજાય છે મિત્ર વર્તુળ? ઓકે. સર આનો ગુજરાતી અર્થ સમજાવો ને, સમ અને મેની નો. સમ એટલે થોડું અથવા થોડા, મેની એટલે ઘણા. કયા લેક્ચરમાં હતા તમે? ના સર નતો. તમે રેકોર્ડેડ લેક્ચર મેં મોકલી દીધો છે, એ જોઈ લેજો, એમાં બધા શબ્દો સમજાવ્યા છે. છતાંય તે કહી દઉં અત્યારે. આ ન ગણી શકાય એવા નામ સાથે આવે તો થોડું થાય, અને ગણી શકાય એવા નામ સાથે આવે તો થોડા થાય. મેની તો ગણી શકાય એવા નામ સાથે જ આવે, બરોબર? એટલે સમ વોટર તો થોડું પાણી એમ, અને સમ બુક્સ તો થોડા પુસ્તકો. ગેટિંગ? ઓકે સર. ઓકે. હવે આની પછીના છે રિલેટિવ પ્રોનાઉન છે, પણ એની પહેલા મારે બે પ્રોનાઉન તમને સમજાવવા છે જે અગત્યના છે, એ સમજાવી દઉં. આ હેડિંગ ને આપણે ધ્યાનમાં નહીં લઈ, એ કે બ્લેન્ક આવે છે, એ કે બ્લેન્ક નથી ને. ઓકે, એક જ સેકન્ડ, બ્લેન્ક સ્ક્રીન કરી નાખું. જસ્ટ અ મિનિટ. ખુદા રેત કે સહરા સમંદર કર દે. બહુ મજાનો ટોપિક સમજાવું છું, પરીક્ષામાં પૂછાય જ છે. કદાચ તો એની મારી પાસે ઓલી છે, નથી, જરૂર નથી, આમ જ સમજીએ. ઓકે, એક્ઝામ ઓરિએન્ટેડ ટોપિક છે. 4 શબ્દો છે એવા. એક છે ફ્યુ,
અને અ ફ્યુ અને એક છે લિટલ અને અ લિટલ. ફ્યુ અ ફ્યુ, લિટલ અ લિટલ. કાઉન્ટેબલ નાઉન હોય ગણી શકાય તેવું નામ તો ફ્યુ અ ફ્યુ આવે, અને ન ગણી શકાય એવું નામ હોય તો લિટલ અને અ લિટલ નો ઉપયોગ થાય. સમજાય છે? આ સર્વનામ જ છે. ફ્યુ અને અફ્યુ શબ્દ ક્યાંય પણ આવે તો એ શું બતાવશે? ગણી શકાય એવા નામની આગળ આવશે અથવા નામની બદલે વપરાશે. લિટલ અને અ લિટલ આવે તો ન ગણી શકાય એવા નામની બદલે નામની આગળ કે નામની બદલે વપરાશે. પેલા આપણે ફ્યુ અફ્યુ ની વાત કરીએ. તો ફ્યુ નું ગુજરાતી થાય નહિવત. શું ગુજરાતી થાય? નહિવત. નહિવત એટલે આપણે તો ઝીરો ગણતા, નહિવત એટલે આપણે શું ગણતા હોય કે બહુ થોડું, પણ અહીંયા નહિવત નો અર્થ થશે બિલકુલ નહીં. નહિવત એટલે બિલકુલ નહીં એવો મિનિંગ થશે. અને અફ્યુ એટલે આ મિનિંગ કેવો થયો? નકાર અર્થ થયો આનો. કેવો અર્થ થયો? નકાર. અને અફ્યુ જે છે, અફ્યુ એનો અર્થ થશે થોડા, એટલે આ હકાર અર્થ થશે. અફ્યુ હકારાત્મક અર્થ બતાવે, ફ્યુ નકારાત્મક અર્થ બતાવે. આ તમને સીધું ક્યાં કામ લાગશે ખબર છે? ક્વેશ્ચન ટેગ ના નામના ટોપિકમાં બહુ કામ લાગશે. આમાં ગામ આખું ગોટે ચડશે મોટા ભાગે. જેને પ્રોપરલી ન ભણ્યું હોય ને એ ગોટે જ ચડે. અત્યારે તો આપણે ફ્યુ ઓફ યુ એમ સમજીએ ઉદાહરણ લઈને. જેમ કે તમને કોઈ પૂછે કે ડુ યુ હેવ એની બુક ઓફ જીકે? શું તમારી પાસે જીકે ની એક બુક છે? તમને પરીક્ષામાં પૂછે યસ આઈ હેવ ખાલી જગ્યા બુક્સ. હવે તમે યસ ઓપ્શનમાં ચાર જ હશે ફરજિયાત, એ બી સી અને ડી. તો આમાં શું જવાબ આવે? પેલા તો જો અહીં બુક ની વાત છે એટલે ગણી શકાય એવું નામ છે, એટલે લિટલ ને અ લિટલ તો આવશે નહીં, કારણ કે એ ન ગણી શકાય એવા નામ સાથે વપરાય. હવે વૈધા ફ્યુ અને અફ્યુ, તો શું આવશે જવાબ? અફ્યુ. અફ્યુ. પેલા આ પાડતી હતી બોસ, બરોબર? એટલે અફ્યુ જવાબ આવે. વેરી ગુડ. કારણ કે આ પાડી છે. આનું આ વાક્ય આમ હોત, જસ્ટ અ મિનિટ, કે નો આઈ હેવ ખાલી જગ્યા બુક્સ. આમાં બુક્સ જ આવે, પાછળ તો બહુવચન જ આવે. ફ્યુ. તો અહીંયા શું આવે? ફ્યુ. ખાલી ના જ પાડી છે, નથી એમ. નથી એટલે પછી આ કેવું આમ ઘણી વાર આપણે કેમ કે નેગેટિવ જવાબ ન આપવો. કોઈ તમને પૂછે ડુ યુ હેવ મની, તો આપણે એમ કહીએ કે ભાઈ તારે ચૂકવવા પડશે, આઈ હેવ ફ્યુ મની. એનો મિનિંગ કે આઈ હેવ નો મની એમ. પણ ના નો પાડવી એમ, કોકને ના નો સાંભળવી ગમતી હોય તો આપણે ફ્યુ માં જવાબ આપી શકીએ એને, અર્થ ના જ થાય. સમજ્યા? એટલે ફ્યુ અને અફ્યુ ગણી શકાય એવા નામ માટે વપરાય. અફ્યુ હકારાત્મક અર્થ બતાવે અને ખાલી ફ્યુ જે છે એ કેવો અર્થ બતાવશે? નકારાત્મક અર્થ. સમજાય છે? સર આ હજી ફ્યુ ને એક્ઝામ્પલ જોઈ લે. ની પાછળ પ્લુરલ આવે એવો કોઈ નિયમ છે? હેલો, શું આવે? પ્લુરલ હા બોલો બોલો. કહું છું એના પાસે બહુવચન જ પ્લુરલ આવે આવે. એવું. હા હા, બહુવચન જ આવે. હા બહુવચન જ આવે. હા, ઘણી વાર લોજિક હોય, જો વાક્યમાં આવું હોય, ધ ગાર્ડન is not completely, ઉભા રહ્યો ફરી વાર લખવું પડશે. The garden is not completely barren. There are ખાલી જગ્યા green trees.
હવે અહીંયા જુગાર કોની ઉપર થાય? આ શબ્દ નો આવડતો હોય એટલે ગામ ગોટે ચડે. વિશેષણ છે બેરન. બેરન નું ગુજરાતી થાય ઉજ્જડ, બંજર. ગાર્ડન ઇઝ નોટ કમ્પ્લીટલી બેરન એટલે શું થયું ગુજરાતી? હવે બોલો તો. જંગલ પૂરેપૂરું ઉજ્જડ નથી. ગાર્ડન છે વાલા, જંગલ નથી, ગાર્ડન છે. જો તો ખરો. આ ગાર્ડન છે હાલમાં. પણ એ ઉજ્જડ નથી. સાવ ઓગી? ઉજ્જડ નથી એમ. હા, સાવ ઉજ્જડ નથી. એનો મીનિંગ એની અંદર નહિવત વૃક્ષો છે કે થોડા વૃક્ષો છે? થોડા થોડા. થોડા. નહિવત એટલે તો ઝીરો થઈ ગયું, બરોબર? નહિવત ઇઝ ઝીરો. એટલે અહીંયા તમારે જો તર્ક લગાડવું પડે, એનેલોજી થઈ ગયું આ. એટલે એક અફ્યુ આ બેરન શબ્દનો અર્થ ન આવડતો હોય એટલે આપણે માઇનસ થવાની બીકે મૂકવો જ પડે આ એમસીક્યુ. બેરન શીખવું હોય તો 40 પેજનો લીથો જે છે તમારી પાસે એમાં મથવું પડે. એનીવેઝ, એટલે પેલા તો લિટલ ને લિટલ તો નીકળી જાય કારણ કે જાડવાની વાત છે. હવે સાવ ઉજ્જડ નથી એમ કીધું એટલે ત્યાં શું આવશે? અ ફ્યુ. બરોબર? ફ્યુ અફ્યુ સમજાણું? હા સર. ઓકે. હવે વાત કરીએ લિટલ અને અ લિટલ ની. હું બીજી સ્લાઇડ જ કરું, એક જ સેકન્ડ. ના ક્લિયર જ કરવું પડશે. જો ચાલશે, હાલો. એમ જતું રહ્યું. ઓકે, હવે વાત કરીએ લિટલ અને અ લિટલ. બરોબર? લિટલ એટલે નહિવત, એટલે કે સાવ નહીં, નકારાત્મક. જ્યારે અ લિટલ એટલે થોડું, હકારાત્મક, પોઝિટિવ. આ ન ગણી શકાય એવા નામ સાથે વપરાય. ન ગણી શકાય તેવા નામ સાથે. ન ગણી શકાય તેવા નામ સાથે. ફોર એક્ઝામ્પલ, is there any water in the bottle? શું બોટલમાં સેજે પાણી છે? કે યસ there is ખાલી જગ્યા, અને નો there is ખાલી જગ્યા. હા પાડશો તો શું આવશે? લિટલ. અ લિટલ. લિટલ. અ લિટલ. ને ના પાડી તો લિટલ. ખાલી લિટલ. ખાલી લિટલ, ખાલી લિટલ. બરોબર? હા. પછી આનું આ વાક્ય આમય હોય. The bottle is empty. There is ખાલી જગ્યા water in it. The bottle is empty. There is no water in it. Normally આપણે no બોલતા હોય, no water. There is no water એમ. પણ અહીંયા ઓપ્શનમાં આપ્યા હશે few, a few અને little, a little. તો શું આવશે? લિટલ. અ There લિટલ. is a little. Very good. અરે a little નો આવે ગુરુ. Bottle is empty કીધું છે. લિટલ આવશે. લિટલ. હા, બોટલ ખાલી છે એટલે there is little water. આવું વાક્ય હોય, પ્લીઝ drink water. There is ખાલી જગ્યા left in the bottle. પ્લીઝ ડ્રિંક વોટર આજ્ઞાર્થ વાક્ય છે. પ્લીઝ પાણી પી લે. લેફ્ટ એટલે બચ્યું છે, લીવ નું ભૂતકાળ. ખાલી જગ્યા લેફ્ટ ઇન ધ બોટલ. થોડું પાણી બોટલમાં બચ્યું છે તો અહીંયા અ લિટલ આવે. બરોબર? There is a little water left in the bottle. There is a little water left in the bottle. બરોબર?
સમજાય છે? તો આ લિટલ અને અ લિટલ થઈ ગયું. અને આ વસ્તુ આપણને પાછી સીધી ક્યાં કામ લાગશે ખબર છે? ક્વેશ્ચન ટેગમાં. ક્વેશ્ચન ટેગ એટલે અનુપ્રશ્ન એમ. એમાં એવું હોય કે ભાઈ રાજુ ઇઝ અ ડોક્ટર. હકારાત્મક વાક્ય હોય તો નકારાત્મક અનુપ્રશ્ન આવે. ઇઝન્ટ હી? રાજુ ઇઝ અ ડોક્ટર તો ઇઝન્ટ હી જવાબ આવે. અને રાજુ ઇઝ નોટ અ ડોક્ટર તો ઇઝ હી આવે. નકાર વાક્ય હોય તો હકાર જવાબ આવે અને હકાર વાક્ય હોય તો નકાર જવાબ આવે. એટલે ત્યાં તમને સીધું લિટલ કે અ લિટલ વાળું વાક્ય આપી દે એટલે આપણને પેલી નજરે તો બંને હકાર જ લાગે. પણ એ તમને ત્યાં ધ્યાન આવવું જોઈએ કે અ લાગે તો જ હકાર થાય. બરોબર? એટલે ત્યાં આપણે પાછું આ વસ્તુ તાજી કરાવીશ જ. ક્વેશ્ચન ટેગ ભણાવીશ એટલે. અને પછી જ ભણાવીશ ક્વેશ્ચન ટેગ. સોરી, પ્રોનાઉન પૂરા થાય એટલે નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન ટેગ મળશે. હવે આગળ વધીએ લિટલ અ લિટલ ફ્યુ ઓફ યુ પછી. હવે વાત છે રિલેટિવ પ્રોનાઉનની. રિલેટિવ પ્રોનાઉનની અંદર હુ, whom, whose અને which ચાર છે અગત્યના પ્રોનાઉન છે. આ ચારે ચારને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન આવતા આપણે યાદ હોય તમને તો. પણ એ પરીક્ષા લક્ષી નથી એટલે નથી ચર્ચા કરતો. જેમ કે હુ એટલે કોણ? એટલે કોણ. વોટ એટલે શું. વેર એટલે ક્યાં. વેન એટલે ક્યારે. વાય એટલે શા માટે. વિચ એટલે ક્યુ. હુઝ એટલે કોનું. અને whom એટલે કોને. આ who, whose, whom આ બધા માણસ માટે વપરાય. બાકી બધા અલગ અલગ કારણો માટે. પ્રશ્નાર્થ બતાવે. આ શું બતાવે? અને પ્રશ્ન સૂચક સર્વનામ કહેવાય. અંગ્રેજીની બુકમાં આપેલું છે લિસ્ટ મેં. આ પ્રશ્ન સૂચક સર્વનામ. પણ તમને ખબર છે કે આવું પરીક્ષામાં ન પૂછે. હવે ખાલી જગ્યા ઇઝ યોર બ્રધર. તમારો ભાઈ કોણ છે એવું ન પૂછે. હેલો, આવું ન પૂછે. અથવા વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈ છે? આવું નો પરીક્ષામાં પૂછે. વેર હેવ યુ ગોન? તમે ક્યાં વયા ગયા? એવું ન પૂછે. વેન વિલ યુ રિટર્ન? આવું ન પૂછે. વાય આર યુ સેડ? તમે શું કામ દુખી છો? આવું ન પૂછે. which book is yours? which book is yours? જો yours શું કામ મૂક્યું? yours ની બદલે your મૂકવું હોય તો શું કરવું પડે? yours ની જગ્યાએ જો મારે your મૂકવું હોય તો બુક લખવું પડે. પાછળ શું કરવું પડે? book Book શબ્દ લખવું લખવો પડે. હા, વેરી ગુડ. પાછળ બુક લખવું પડે તો એ વસ્તુ થાય. પછી whose માલિકી બતાવે. કોનું? whose book છઠ્ઠી વિભક્તિ is this? આ બુક કોની છે? આ બુક કોની છે? પછી whom, whom એટલે કોને? બીજી વિભક્તિ, કર્મ વિભક્તિ. whom did રાજુ scold? scold એટલે શું થાય મિત્રો? ઠપકો આપે. ખીજાવવું. હે, શું થશે? ખીજાવવું. ખીજાવું. યસ, ઠપકો આપવો. વેરી ગુડ. whom did રાજુ scold? રાજુ કોને ખીજાણો? તો આ બધા પ્રશ્ન સૂચક શબ્દો થયા જે એક્ઝામ ઓરિએન્ટેડ નથી. આવું પ્રશ્ન પરીક્ષામાં ના પૂછે. અહીંયા તમારી સામે જે સ્લાઇડ છે એમાં ઈ જ શબ્દો છે જો. પણ હું એટલે કોણ નથી લખ્યું. ત્યાં શું લખ્યું છે? કે જે. whom એટલે કોને નથી લખ્યું પણ શું લખ્યું છે? કે જેને. whose એટલે કોનું નથી લખ્યું પણ શું લખ્યું છે? કે જેનું. અને which એટલે ક્યુ નથી લખ્યું પણ શું લખ્યું છે? કે જે. તો આ જે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે બધાય, ઈ જ્યારે વાક્યની વચ્ચે આવે ને ત્યારે ઈ રિલેટિવ પ્રોનાઉન કહેવાય. જો આનું હેડિંગ છે રિલેટિવ પ્રોનાઉન. આ જે મેં લખ્યા છે ને
એ બધા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. કેવા છે? ઇન્ટેરોગેટિવ એટલે પ્રશ્ન સૂચક સર્વનામ. બરોબર, પ્રશ્ન પૂછવા માટે વપરાય. પણ એ એક્ઝામ ઓરિએન્ટેડ નથી અને એનો અર્થ ઓલમોસ્ટ તમને ખબર જ હોય. વાય એટલે શું એ મારે તમને શીખવાડવું ન પડે. આ ક્રિયાપદ જે છે એક હુ ને બાદ કરતા બોસ, હુ ને એક ને બાદ કરતા આ બધા જ ક્રિયાપદો જે આવ્યા ને, બધા ક્રિયાપદો છે જો હું બોક્સમાં લઉં છું એ આ કોને લીધે આવ્યા છે? કોના આધારે આવ્યા? ડુ શું કામ આવ્યું અહીંયા? કરતા કોણ છે આ વાક્યમાં? યુ. યુ છે એટલે ડુ આવ્યું. સમજો અહીંયા હેવ શું કામ આવ્યું? યુ છે એટલે આનું આ વાક્ય આમાંય લખાય વેર હેઝ જય ગોન. તો અહીં વેર આરે શું આવી ગયું? હેઝ. વોટ વાળું વાક્ય આમાંય લખાય વોટ ડઝ રાજ સે. રાજ શું કે છે? તો અહીંયા વોટ આરે ડુ છે, અહીંયા વોટ આરે ડઝ છે. કેમ? તો કે ન્યા કરતા બીજો પુરુષ છે, અહીંયા કરતા ત્રીજો પુરુષ એક વચન છે. બરોબર. એક હુ જ એવું છે કે જેના આધારે સીધું ક્રિયાપદ મુકાય, બાકી એકેય કર્તાની જગ્યાએ નથી આવતા. આ હુમ અહીં તે કોને લીધે હાલે? રાજુ ઉપર જ હાલે હુમ. તો ભૂતકાળ કર્યું, વર્તમાન કાળ હોત તો ડઝ આવત. હુમ ડઝ રાજુ સ્કોલ્ડ, કારણ કે અહીંયા રાજુ કરતા છે. યુ કર નાખો રાજુ ની બદલે એટલે અહીં ડુ આવી જાય. હુમ ડુ યુ સ્કોલ્ડ. સમજાય છે શું કવિ કહેવા માંગે છે? આ પરીક્ષા લક્ષી વાત નથી કરતો હું, તમને ઓવરઓલ જે ગ્રામર વર્તમાન કાળ આપણે શીખ્યા ને એની વાત કરું છું. હુ શબ્દ એવો છે કે જે સીધો કર્તાની સ્થાને આવી જાય. જો બાકી બધામાં કર્તા છે, દેખાય તમને? બધામાં કર્તા છે. જો બીજી દ્રષ્ટિએ જોઈએ આપણે, આમાં યુ કરતા છે, આમાં યુ છે, યુ છે, યુ છે, આમાં યોર બુક કીધું અથવા બુક કીધી, આમાં બુક છે, આમાં રાજુ છે. એક આમાં જ કરતા નથી. જો યોર બ્રધર તો કર્મ છે, કારણ કે હુ પોતે કર્તાની જગ્યાએ આવે. હુ ઇઝ એબસન્ટ, તો કે ભાઈ અજીત ઇઝ એબસન્ટ, તો હુ છે એ અજીતની બદલે આવ્યું કહેવાય. એટલે હુ સીધું કર્તાની સ્થાને આવી જાય. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે તમારે વાક્ય રચના ફેરવવી ન પડે હુ માટે. ફોર એક્ઝામ્પલ જો મજાની વાત કરું, સમજાવું. સાદો વર્તમાન કાળ કેમ વાક્ય બને? કર્તા વત્તા V1, ક્યારેક ક્યારેક SES અને કર્મ, આવું બને. હું લખું કે ભાઈ રાજ પ્લેઝ ચેસ. બરોબર. હવે મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો પાછું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું પડે. એ કેમ બને? ડુ ડઝ આગળ આવે, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ, પછી પ્રશ્નાર્થ. એટલે ડઝ રાજ પ્લે ચેસ. પણ મારે એમ પૂછવું હોય કોણ ચેસ રમે છે, તો મારે આ વાક્ય રચના ફોલો નથી કરવાની. તો મારે સીધું રાજની બદલે હું જ લખી નાખવાનું છે. હુ પ્લેઝ ચેસ. જો સીધી આ જ વાક્ય રચના રહી. નકર પ્રશ્નાર્થમાં ડુ ડઝ આવે એ આપણને ખબર છે, પણ આમાં ન આવે. આ તો રાજ હતો એટલે રાજની બદલે માનો કે એવું છે, એમ લખ્યું છે અહીંયા કે વી સિંગ સોંગ્સ. આપણે ગીતો ગાય છીએ. આમાંય તમારે પ્રશ્ન પૂછવો હોય ને એટલે હુ આવે, અને હુ આવે એટલે સીધું સિંગ્સ જ થઈ જાય. કારણ કે હુ છે ને એ ત્રીજો પુરુષ એક વચન ગણાય. ત્રીજો પુરુષ એક વચન. હુ સિંગ્સ સોંગ્સ. જવાબમાં ભલે પછી વી આવવાનું હોય, પણ પ્રશ્ન માટે તમે હુ વાપરો એટલે એ કરતા ત્રીજો પુરુષ એક વચન જ ગણાય. સમજાય છે? બોયઝ એન્ડ ગર્લ્સ. યસ સર. હા સર. હા. આ બધી વસ્તુ ક્લાસરૂમમાં ઘણી વાર નથી આવતી. હે, મારી પાસે ક્લાસરૂમમાં ભણ્યા હશે અને ઘણી બધી વસ્તુ એવી હોય, ક્લાસરૂમની સિચ્યુએશન એવી હોય ને કોકની સામે તમે જોવો ને એટલે આમ ડિસ્ટર્બ થઈ જતા હોય ટીચર.
ઓનલાઈનમાં એ ફાયદો થાય, ડિસ્ટર્બન્સ ન થાય, નક્કી કર્યું હોય ને બધું ભણાવી શકાય એમ. એટલે ભણવું છે ને એની માટે તો ઓનલાઈન બેચ બેસ્ટ છે. ઓનલાઈન માત્ર એની માટે નથી બરોબર કે જે પોતે મોટિવેટેડ નથી, જેને તમારે ખભેથી પકડીને બેહાડવા પડે, જેને તમારે સતત મોટિવેટ કરતું રહેવું પડે. પણ જે અંદરથી મોટિવેટેડ છે, જેને ખબર જ છે કે મારે ભણવાનું જ છે, ભણવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી અને કોઈ પણ સંજોગોમાં મારે તૈયારી કરવી છે, એની માટે ઓનલાઈન બેચ હું તો એવું માનું છું કે બેસ્ટ છે. મેં ટેટ અને ટાટની ઓનલાઈન બેચ ચાલુ કરી, કોઈ ઓફલાઈન ચાલુ થઈ ગયા પછી કર્યો. ઓફલાઈન ની છૂટ મળી ગઈ પછી મેં ઓનલાઈન ચાલુ કરી. 60 લોકો છે એમાં. કારણ કે ટેટ ટાટની પરીક્ષા આપતો હોય ને એ બીએડ થયેલો હોય, શિક્ષક જેવો જ હોય પોતે, એટલે એ મેચ્યોર માણસ હોય. મેચ્યોર માણસ માટે ઓનલાઈન જેટલું બેસ્ટ કોઈ મીડિયમ જ નથી, હું એવું બહુ દ્રઢપણે માનું. હા, ટીચર્સને અમુકને નથી ફાવતું ઓનલાઈન ભણાવતા, એ જુદી વાત છે. બાકી કેટલું બેસ્ટ મીડિયમ છે. આપણે આટલા ટાઈમથી ભણીએ છીએ યાર. તમે તમારી ઘરે તમારી અનુકૂળતા મુજબ બેસીને ભણી શકો, લાંબા પગ કરીને બેસો, નાઇટ ડ્રેસ પહેરીને બેસો, બીજી વાર જોઈ શકો લેક્ચર, અને પ્રશ્ન તો આપણે પૂછી જ શકીએ છીએ સામે સામે. આનથી સારું શું હોય બીજું? ઓર ક્યાં चाहिए? ટાટા સ્કાય જેવું છે. રેડી, આગળ વધીએ. એક હમણાં પરીક્ષામાં આ પૂછાયું હતું, તમને ખબર હોય તો, વેન્સ. વેન્સ એટલે ફ્રોમ વેર. બેસિકલી આ ઓલ્ડ ઇંગ્લિશમાં વપરાતું, હવે આપણે ફ્રોમ વેર જ વાપરી છીએ એમ. માનો કે વાક્ય બનાવે, સેન્ડ હિમ બેક whence he came. Send him back whence he came. Came એટલે ભૂતકાળ. તો whence he comes સાદો વર્તમાન હાલે. તો શું થાય ગુજરાતી આનું? કે ભાઈ એ ભાઈ જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા મોકલી દો એમ. Like whence do you get such stamina? તારામાં આટલી સ્ટેમિના ક્યાંથી આવે છે? From where do you get? એ whence નો મીનિંગ એવો થાય, from where ની બદલે whence વાપરી શકાય. એકલું where નો ચાલે, where do you get નો કહેવાય, from where ક્યાંથી. તો એ સેન્સમાં whence પણ વાપરી શકાય. હમણાં એક પરીક્ષામાં 2 MCQ પૂછી લીધા હતા લગભગ. એનું હતું એમ પેપર હતું એકાદું ક્યાંકનું હતું, બે વાર whence પૂછી લીધું હતું. તો આમ પણ બને, બરોબર. So this is what some of the pronunciation of pronoun. હવે આપણે વાત કરવી છે રિલેટિવ પ્રોનાઉન ની. રિલેટિવ પ્રોનાઉન એટલે સંબંધક સર્વનામ. કેવું સર્વનામ? સંબંધક સર્વનામ. ગુજરાતી થાય એનું કે જે, બરોબર. આનું કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને માલિકી દર્શક દેખાય છે. આ સબ્જેક્ટિવ કેસ થયો. હુ ઇઝ ડોક્ટર? તો કે રાજુ ઇઝ ડોક્ટર. whom do you know? I know him. અને whose car is this? This is your car, my car. એવી રીતે રિલેટિવ પ્રોનાઉન અને શું કામ કહેવાય? એક તો પ્રોનાઉન નું કામ શું હોય પેલા તમે મને કહો તો. પ્રોનાઉન શું કામ કરે? નામના બદલે નામની બદલે વપરાય, બરોબર. યસ, વેરી ગુડ. હુ છે જે હુ, એ કઈ વિભક્તિનું પ્રોનાઉન છે? કર્તા કે કર્મ કે કરણ કે અધિકરણ કે? હુ પૂછો એટલે શું મળે? કરતા કર્તા મળે. વેરી ગુડ. હું પૂછવાથી કર્તા મળે. ફોર એક્ઝામ્પલ, I know a man. હું એક માણસને ઓળખું છું. The man knows magic. 2 વાક્યો લખ્યા. I know a man. The man knows magic. અહીંયા એ લાગ્યો છે, અહીંયા ધ થઈ ગયું. એનું કારણ શું? આર્ટિકલ નો લેક્ચર યાદ કરો જે આવતો હોય તો. જ્યારે કોઈ નામનો બીજી વખત ઉલ્લેખ થાય તો તેની પૂર્વે ધ લગાડાય. વેરી ગુડ, સરસ, એક્ઝેક્ટલી.
એટલે ધ થઈ ગયું, બરોબર. પણ આપણો સર્વનામનો ટોપિક જ, સર્વનામનો મુદ્દો જે છે કે ભાઈ એકનું એક નામ બે વાર શું કામ વાપરવું. પેલું વાક્ય તો બરોબર છે, આઈ નો અ મેન. આપણે આવું ના બોલતા હોય કે હું એક માણસને ઓળખું છું, એ માણસ જાદુ જાણે છે. આપણે શું કહીએ, હું એક એવા માણસને ઓળખું છું ખાલી જગ્યા જાદુ જાણે છે. એ શું આવશે ખાલી જગ્યામાં? એ જે જાદુ જાણે છે. એ જે ફરીવાર માણસ શબ્દ વાપરીએ નહીં. કે હું મેં એક એવા છોકરાને જોયો હતો ને કે જે ડાન્સ કરતો હતો, અથવા કે જે ઉલટા પગે ચાલતો હતો, અથવા કે જે 25 ભાષા બોલતો હતો. તો કે જે એટલે બીજી વાર ઈ છોકરાનું નામ ન લીધું. કહેવાનો અર્થ આ બીજું વાક્ય જે છે ને એનો કર્તા છે ને ઈ આપણે કાઢી નાખીએ. કર્તાની બદલે કોને મૂકી તો કે સર્વનામને, નામની બદલે. Who knows magic? હું એક માણસને ઓળખું છું કે જે જાદુ જાણે છે. અને આ શબ્દ કોની બદલે આવ્યો? ધ મેન, એટલે કે બીજા વાક્યના કર્તાની બદલે, નામની બદલે, એટલે એને શું કહેવાય? સર્વનામ. અહીંયા જો પ્રશ્નાર્થ ચિહ્ન નથી આવ્યું, કારણ કે આ પ્રશ્નાર્થ નથી. આ બે વાક્યોને ટૂંકું કરવા માટે જોડ્યું આપણે. સમજાણું? એક તમને આપું વાક્ય કરી બતાવો, ચાલો. I met a girl. The girl was handicapped. શું થશે આનું? I met a girl who was handicapped. હા, વેરી ગુડ. આ નીકળી જશે. Who was handicapped. બરોબર. આમાં એ નું એ જ રહેશે જો, કારણ કે બે સ્થિતિમાં તમારી માટે માણસ કે ગર્લ છે એ અજાણી જ છે. હું એમ કહું કે હું એક છોકરીને મળ્યો તો જે હેન્ડીકેપ હતી, તો તમને ખબર પડી કઈ છોકરી? પડી કે ન પડી? ન પડે. તમે છોકરી ઓળખતા નથી. હું એમ કહું કે હું એક એવા ભાઈને ઓળખું છું જે જાદુ જાણે છે, તમને ખબર પડી જાય કે આ ભાઈ? ના પડે. પણ જો આનું આ વાક્ય આમ લખ્યું હોય, આનું આ વાક્ય આમ લખ્યું હોય, This is a boy, he won the race. અહીંયા ઓલરેડી સર્વનામ લખ્યું છે. આ એક છોકરો છે, છોકરો રેસ જીત્યો હતો. આમાં હું એમ કરું ને તો ધીસ ઇઝ ધ બોય એવું થઈ જાય. હી ની બદલે હુ આવી જાય. હુ વોન ધ રેસ. ગુજરાતી શું થાય? આ એ છોકરો છે કે જે રેસ જીત્યો હતો. એટલે તમને નિશ્ચિત થઈ ગયો ને આ કયો છોકરો છે. આ કીધું એટલે તમને દેખાતો હોય, તમારી સામે હોય ને તો જ મેં ધીસ કીધું હોય. This is a boy, અથવા એવું લખ્યું હોય look at this boy, meet this boy. આવી રીતે લખ્યું હોય તો સાંભળનારને ખબર જ હોય કયો બોય છે. તો એમાં પછી નિશ્ચિત થઈ જાય. સાંભળનાર માટે જ્યારે કોઈ નામ આપેલી પરિસ્થિતિમાં નિશ્ચિત થાય તો એની બદલે શું થઈ જશે? ધ. આપણો કન્સેપ્ટ તો સર્વનામનો છે. હું ક્યારે. હવે તમે જુઓ હું કોની બદલે આવે છે, થોડુંક આપણે કોમન સેન્સ વાપરીએ. ચાલો, હું કોની બદલે આવે છે? કર્તાની. કર્તાની બદલે આવે. અહીંયા ગર્લ નીકળી ગયો, અહીંયા હી નીકળી ગયો. કર્તાની બદલે આવે ને. અંગ્રેજીમાં કર્તા પછી શું આવે વાક્યમાં? વાક્ય બનાવો. ક્રિયાપદ. કર્તા પછી કોણ આવે? ક્રિયાપદ.
એટલે આ તમને એક શોર્ટકટ આપું છું ગણિતમાં હોય ને કે જ્યારે તમને રિલેટિવ પ્રોનાઉન ની ખાલી જગ્યા પૂછે ઓપ્શનમાં હુ આપ્યું હોય હુમ આપ્યું હોય વિચ આપ્યું હોય તો ખાલી જગ્યા પછીનો શબ્દ જો ક્રિયાપદ હોય ક્રિયાપદ તો એ ખાલી જગ્યામાં હંમેશા હુ જ આવે જો જીવતા માણસની વાત હોય તો પ્રાણીની વાત હોય તો વિચ આવી શકે બાકી શું આવે હુ જ આવે સમજાય છે કારણ કે કોમન સેન્સ ની વાત છે હું કહું છું આ શોર્ટકટ એવું નથી તમે તમારી કોમન સેન્સ વાપરો તમને થાય સાહેબ એ તો ઈ જ આવે ને હું એમ કહું કે મિત્રો એકડા તમે પાકા કરો એટલે બગડા પછી હંમેશા તગડો જ આવશે યાદ રાખજો તમે કહો સાહેબ તગડો જ આવે બગડા પછી 1 2 3 તો ક્રમ છે એવી જ વાત થઈ કે ભાઈ શું કામ ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય તો આગળ હુ આવે તો કે સાહેબ હુ છે એ કર્તાની જગ્યાએ આવે કર્તા પછી ક્રિયાપદ આવે ગેટિંગ સમજાય છે હા હા એટલે એક શોર્ટકટ થયું કે જો ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય અને માણસની વાત હોય તો હુ આવે માણસની વાત ન હોય તો વિચ આવે પ્રાણી કે વસ્તુ હોય તો વિચ આપણે ભણવાનું બાકી છે ગેટિંગ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ હા સર આમાં એવું બની શકે કે યસ એવું બની શકે હાજી કીધું કઈ ઓકે આમાં એવું બની શકે કે જો હું એક જરા રબ કરી નાખું કે I know a boy who always smiles તો અહીંયા હું પછી શું આવ્યું ક્રિયાપદ નથી જો આ શું છે ઓલવેઝ એને પાર્ટ ઓફ સ્પીચમાં શું કહેવાય ઓલવેઝ ને ક્રિયા વિશેષણ કહેવાય શું કહેવાય શું કહેવાય ક્રિયા વિશેષણ શું કરે ક્રિયાના અર્થમાં વધારો રેર કેસમાં એવું બને કે હું પછી સીધું ક્રિયા વિશેષણ હોય પણ મૂળ મુદ્દો પાછળ ક્રિયાપદ જ હોય જો સ્માઇલ્સ ખાલી જગ્યા પછી નામ હોય ને હું આવતું હોય વિશેષણ હોય ને હું આવતું હોય એવું કોઈ દી નહીં બને રેર કેસમાં ક્રિયા વિશેષણ મૂકી દે પણ મૂળ મુદ્દો તો હું સ્માઇલ્સ જ છે જો ઓલવેઝ તો વધારો કરવા માટે લખ્યું ત્યાં ગેટિંગ ધ પોઈન્ટ એડ થઈ રહ્યું છે કરી લો તો આ હું ની વાત થઈ આમાં પણ આપ્યા જ છે જો ધીસ ઇઝ ધ બોય who won the trophy કે જે ટ્રોફી જીત્યો હતો this is the girl who called you who is an engineer who has a gun જો ક્રિયાપદ જ આવે ખાલી જગ્યા પછી આ હું થયું રાઈટ કર્તા વિભક્તિ છે એટલે વાક્યના કર્તાની જગ્યાએ આવે બોયની જગ્યાએ તમને આવું કઈ બે વાક્યો આપીને એક વાક્ય બનાવવાનું નહીં કે તમારે તો આમ જ લખવાનું હોય છે અહીંયા ખાલી જગ્યા હશે પૂછશે ત્યારે રાઈટ આગળ વધીએ હવે લઈએ whom એટલે કે જેને આ કઈ વિભક્તિ છે કર્મ વિભક્તિ કર્મના સ્થાને આવે whom એક્ઝામ્પલ લઈએ આપણે પેલાની જેમ કે I met the boy you selected him yesterday I met the boy અથવા a boy પણ લખી શકાય હું એક છોકરાને મળ્યો you selected him yesterday તે એને ગઈકાલે પસંદ કર્યો હતો હવે આમાં કર્તા કોણ છે પેલા વાક્યમાં I અને બીજા વાક્યમાં કર્તા કોણ છે you આમાં કર્મ કોણ છે the boy અને આમાં કર્મ કોણ છે him એટલે the boy જ થયો પણ પાછું બોય શબ્દ ન વાપરીએ એટલે નામની બદલે શું વાપરું સર્વનામ બરોબર હવે અહીંયા તમે હું નહીં વાપરો કારણ કે
કરતા તો એ બે અલગ અલગ છે, કરતા બે લખવા પડશે. એટલે આઈ મેટ ધ બોય કે જેને યુ સિલેક્ટેડ યસ્ટરડે. હું એ છોકરાને મળ્યો, હું એ છોકરાને મળ્યો કે જેને તે ગઈકાલે પસંદ કર્યો હતો. એટલે અહીંયા કરતા તો આપેલો જ છે આર્યો, આનો કરતા એ આર્યો, પણ બીજા વાક્યનો કર્મ છે એ નીકળી જાય ને કર્મના સ્થાને આવે જે રિલેટિવ પ્રોનાઉન એ કયું થઈ જાય? whom. whom you selected yesterday. બેયમાં કરતા અકબંધ છે જુઓ એમ. જેમ કે there goes a boy, everyone calls him રાજ. બધા એને શું કે છે? રાજ કે છે. there goes a boy એટલે ગુજરાતી શું થાય? એ જાય ઓલો છોકરો, બધા એ છોકરાને રાજ કે છે. આમાં કરતા કોઈ કોણ છે? બોય. સોરી, આમાં કોઈ કરતા ને there goes એટલે અકર્તૃક વાક્ય છે. આમાં કરતા કોણ છે? એવરીવન. અહીંયા કર્મ કોણ છે? અ બોય. અને અહીંયા કર્મ કોણ છે? હિમ. એટલે આનું વાક્ય આપણે એમ બનાવવું છે કે એ જાય પેલો છોકરો કે જેને દરેક રાજ કહે છે. એવરીવન એટલે દરેક. તો શું બનશે વાક્ય હવે? there goes, પેલા તો છોકરો ફિક્સ થઈ જશે એટલે ધ લાગી જશે. ધ બોય. whom કોની બદલે આવ્યું? હિમ ની બદલે whom everyone calls રાજ. એટલે ખાલી જગ્યામાં આપણે whom મૂકી છીએ કારણ કે વાક્યનો કર્મ છે એનો લોપ થઈ જાય છે, કર્મ નીકળી જાય છે. અને આમાં પણ એક શોર્ટકટ છે કે જો ખાલી જગ્યા પછી સર્વનામ આવતું હોય તો ત્યાં whom મૂકવાનું આવે. જો એવરીવન એ સર્વનામ છે, યુ પણ સર્વનામ છે, આવું જોવા મળે. આ અપવાદરૂપ કેસમાં નામ આવી શકે. ભાઈ એવરીવન ની બદલે એમ લખે કે ભાઈ whom માનસી કોલ્સ રાજ, કે જેને માનસી રાજ કે છે, થઈ શકે. પણ હજી સુધી પરીક્ષામાં એવું બહુ જોવા મળ્યું નથી. ગુજરાતી એનું થાય કે જેને કર્મની બદલે વપરાય. કોની બદલે વપરાય? કર્મની બદલે વપરાય. કોઈ ડાઉટ આમાં? જોઈએ વાક્ય. જો અહીંયા તમારી સામે વાક્ય છે. he is a man, you met him yesterday. he is a man, એ બોય નહીં આવે, ભૂલથી થઈ ગયું છે, એ મેન આવશે. whom you met yesterday, કે જેને તમે ગઈકાલે મળ્યા હતા. બરોબર? this is the girl whom I seen નો આવે, whom I saw before a week, જેને મેં અઠવાડિયા પહેલા જોઈ હતી. he is the man whom all call a magician, જેને બધા મેજિશિયન કહે છે. તો જો યુ સર્વનામ, I સર્વનામ, all સર્વનામ, whom એટલે કે જેને, કર્મ વિભક્તિ બતાવે. તમારે બે વાક્યમાંથી એક વાક્ય નથી બનાવવાનું. તમને તો આમ પૂછશે કે I know the man ખાલી જગ્યા blank whom you rejected in interview. હું એ માણસને ઓળખું છું કે જેને તે ઇન્ટરવ્યુમાં રિજેક્ટ કર્યો હતો. ઓપ્શનમાં 4 આપ્યા હોય, who, whom, whose અને which. તો શું આવે આમાં? ખાલી જગ્યા પછી ગુજરાતી કરો તો એમનેમ સમજાઈ જાય. ખાલી જગ્યા પછી ને પહેલા કઈ લપડ ન કરવી પડે. હું એ માણસને ઓળખું છું કે જેને તે રિજેક્ટ કર્યો હતો. કે જેને એટલે સીધું ત્યાં શું આવી જશે? whom you rejected in interview. બરોબર? આમાં કોઈ ડાઉટ?
વધુ આગળ. ઓકે, હા સર. એની પછી છે હુઝ, સૌથી સહેલું. હુઝ છે એ છઠ્ઠી વિભક્તિ બતાવે. છઠ્ઠી વિભક્તિ એટલે માલિકી દર્શક, માલિકી. એના સર્વનામો ક્યાં? તો કે માય, અવર, યોર, હિઝ, હર, ધેર, ઇટ્સ, આ બધા. અને આની પછી હંમેશા નામ જ આવે. તમે કહો માય, ધીસ ઇઝ માય, ખાલી જગ્યા. હવે તમે ગમે એ શબ્દ મૂકી દો, નામ જ આવશે. This is my house, my friend, my father, my mother, my lover, my pen, my pencil, my dog, my city, my country, my bottle, my hair, my milk, my water, my life, my decision. બધા નામ. કારણ કે છઠ્ઠી વિભક્તિ છે ને એ વિશેષણ છે, અને વિશેષણ પછી હંમેશા શું આવે? નામ. એટલે હુઝ છે ને એ વિશેષણ બતાવે છે, કે જેનો, કે જેની, કે જેનું. એટલે he is the boy whose brother is a doctor, કે જેનો ભાઈ ડોક્ટર છે, કે જેની મમ્મી ગુજરી ગઈ છે, કે જેની ગાડી ચોરાઈ ગઈ છે. બરોબર? વાત માણસની થતી હોય, આને નથી જોવાના, આ જોવાનું છે. આગળ આવે એ માણસ જ હોય તો જ હુમ આવે, હુઝ આવે, નકર વીચ આવે, અથવા બીજું કંઈક આવે, ઓફ વીચ કેવું કરવું પડે. પણ હુઝ આવે એટલે પાછળ નામ જ આવે, જેનું, જેનો, જેની, જેના, આવો મીનિંગ થાય. કારણ કે એ માય, અવર, યોર, હિઝ જેવું કામ આપે. જેમ કે ડુ યુ નો, ખાલી જગ્યા, સન આઈ એમ. તમને ખબર છે હું કોનો દીકરો છું એમ, તો હુઝ સન આઈ એમ, સન આવ્યું એમ. તો હુઝ પછી હંમેશા નામ આવે, જેનો, જેની, જેનું, જેના. પ્રશ્ન પૂછવો હોય તો આમ પૂછાય, હુઝ બ્રધર યુ આર, અથવા હુઝ સન યુ આર, સોરી આર યુ. તમે કોના દીકરા છો? આઈ એમ. પણ એ પ્રશ્નાર્થ તો કોઈ પૂછાવાની વાત નથી, તો આવ સાદી વસ્તુ છે. તમને આવી રીતે વાક્યમાં વચ્ચે ખાલી જગ્યા આવે તો એ આપણે ધ્યાન રાખવું પડે. ગેટિંગ ધ પોઈન્ટ? હુઝ હંમેશા એની પછી નામ આવે એમ. જેમ કે આઈ નો, ખાલી જગ્યા, કાર, ડુ યુ, સોરી યુ ડુ ને, યુ યુઝ ડેઈલી. મને ખબર છે તું રોજ કોની ગાડી વાપરે છે. આઈ નો, ખાલી જગ્યા, કાર યુ યુઝ ડેઈલી. શું આવશે? કયો જી? હુ કાર કહેવાય, વુમ કાર કહેવાય, વિચ કાર, હુઝ કાર, કોની ગાડી તમે વાપરો છો. વીચ તો પ્રશ્ન જ નથી, સામી હોય એટલે ખબર જ હોય વીચ કાર. એટલે કોની ગાડી તમે યુઝ કરો છો એ મને ખબર છે. તો હુઝ છે એ શું બતાવશે? માલિકી બતાવે, કે જેનું. અને માણસની વાત હોય ને તો જ આ ત્રણ આવે બોસ. જો એ લખ્યું છે વ્યક્તિ માટે, વ્યક્તિ માટે, વ્યક્તિ માટે. માણસ સિવાયની વાત કરો તમે એટલે છેલ્લું વૈધું ઈ આવે, વિચ. કૂતરું, દુકાન, બોલપેન. This is the dog which barked at my friend. પછી આમાં પાછળ શું છે એ કઈ જોવાની વાત જ નથી, આગળ જ જોવાનું છે. કૂતરો તો હુ નો આવે, દુકાન હુ નો આવે, પેન હુ નો આવે એમ. આ પ્રશ્નાર્થ માટે માણસમાં વિચ વપરાયો, લાઈક વિચ ઓફ these boys know હિન્દી. આ છોકરાઓમાંથી કયો હિન્દી જાણે છે? વિચ ઓફ ધીસ બોયઝ નો હિન્દી. તો ત્યાં વીચ આવી શકે, પણ પ્રશ્ન પૂછવા માટે. આમાં વીચમાં અહીંયા માણસ નહીં આવે કોઈ દી, નહીં, નેવર. વસ્તુ હશે, પ્રાણી હશે, કઈ પણ હશે. માણસ સિવાયની વાત કરો એટલે વીચ આવે. એની ક્વેશ્ચન ઓર ડાઉટ? સર આ ત્રીજું હી ઇઝ પેન લખ્યું છે. સોરી, ધીસ ઇઝ લખવાનું હતું. થેન્ક યુ તેજસભાઈ. ધીસ ઇઝ ધ પેન which teacher gifted me, અથવા it is the pen. હી ભૂલ થઈ ગઈ છે. સમજ્યા તમે? ખાલી જગ્યા પૂરશો એટલે વધારે સમજાશે. બુકની અંદર 55, 56, 57, 56 માં ક્યાંક હશે, જોવો તો ખાલી જગ્યાઓ છે. તમને બે ખાલી જગ્યા હોમવર્કમાં આપું છું. કાલે જેનો લેક્ચર હશે એનો એ લેક્ચર પત્યા પછી આપણે 15 મિનિટ ખાલી જગ્યા સોલ્વ કરશું. એક તો રિલેટિવ ઇન્ડેફિનેટ ની 25 ખાલી જગ્યા છે. હમણાં ભણ્યા ને એની ને સમ ને એ બધાની. લાસ્ટ ટાઈમ હોમવર્કમાં દેતા કદાચ ભૂલી ગયો હોઈશ.
અને રિલેટિવ પ્રોનાઉન ની 20 ખાલી જગ્યા છે બુકમાં પાછળ. અચૂક ભરવાની છે. આવતીકાલે જેનો લેક્ચર હશે લેક્ચર પતે એનો એટલે આપણે મીટિંગમાં એમને ચાલુ રાખશું અને હું તમને જોઈન થઈ અને ખાલી જગ્યા સોલ્વ કરાવીશ. બરોબર? અહીંયા આપણા પ્રોનાઉન પૂરા થાય. આટલા પ્રોનાઉન આપણે શીખવા પડે પરીક્ષા માટે. કોઈ ડાઉટ? હેલો, ક્લિયર સર. છો કે વયા ગયા? ઓકે ઓકે ડન છે. ચાલો તો મીટિંગ. ઓકે બાય.